સિંહ, ઊંટ અને શિયાળની વાર્તા. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ. એક જંગલમાં ગબ્બર નામનો સિંહ રહેતો હતો. દીપડો, કાગડો અને શિયાળ તેના નોકર હતા. ત્રણેય તેમના રાજાની સેવા કરતા હતા અને તેમના માર્યા ગયેલા શિકારમાંથી જે બચે છે તેનાથી તેમનું પેટ ભરતા હતા. એક દિવસ ત્રણેય જણ જંગલમાં ફરતા હતા ત્યારે અચાનક એક ઊંટને જંગલ તરફ આવતો જોયો. ત્રણેય બહુ ખુશ થયા અને ત્રણેય ઊંટની નજીક પહોંચી ગયા. તેણે ઊંટને ખૂબ જ પ્રેમથી પૂછ્યું, અરે વિદેશી ભાઈ, તું આ જંગલમાં કેવી રીતે આવ્યો? આના પર ઊંટે કહ્યું, મારા સાથીઓથી છૂટા પડ્યા પછી હું રસ્તો ભટકી ગયો છું, તેથી હું આ જંગલમાં ભટકી રહ્યો છું. પછી ત્રણેય બોલ્યા, અરે ભાઈ, ચિંતા ન કરો, તમારે અમારા રાજા સિંહને મળવું જોઈએ, તે ખૂબ જ દયાળુ છે, તે બધાને મદદ કરે છે. તો તમે ખોવાઈ ગયા છો, અમારા રાજા તમને ચોક્કસ રસ્તો બતાવશે. ગરીબ ઊંટ તેના સાથીઓથી અલગ થયા પછી પહેલેથી જ દુઃખી હતો. તે ત્રણેયને સંમત થયો અને તેના સાથી સિંહ પાસે જવા માટે સંમત થયો. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં આવે છે ત્યારે તેણે કોઈની વાત પર વિશ્વાસ કરવો પડે છે. જ્યારે તેઓ સિંહ સાથે ઊંટ પાસે પહોંચ્યા ત્યારે ઊંટને જોઈને સિંહ બોલ્યો, અરે, તમે લોકો આ વિચિત્ર પ્રાણી ક્યાંથી લાવ્યા છો? તે કયું પ્રાણી છે, જંગલી કે ગ્રામીણ? સિંહની વાત સાંભળીને કાગડાએ કહ્યું, પ્રભુ, આ એક ગ્રામીણ પ્રાણી છે, તેનો પોતાનો ખોરાક છે, તમે તેનાથી તમારી ભૂખ મિટાવી શકો છો. સિંહે કહ્યું, ના, મારા ઘરે આવનાર મહેમાનને હું મારતો નથી. તે વિશ્વાસ સાથે મારા વનમાં આવ્યો છે. શ્રદ્ધા સાથે અને ડર્યા વગર ઘરમાં આવનાર શત્રુને ક્યારેય મારવો જોઈએ નહીં, તો તે પાપને પાત્ર છે. તમે લોકો તેને રોગપ્રતિકારક શક્તિ આપો અને તેને મારા દરબારમાં લાવો, હું તેની પાસેથી જંગલમાં આવવાનું કારણ જાણીશ. ત્રણ સેવકો તે ઊંટને સિંહના દરબારમાં લઈ આવ્યા. ઊંટે તેની લાંબી ગરદન નમાવીને સિંહને પ્રણામ કર્યા અને એક બાજુ બેસી ગયો. જ્યારે સિંહને પૂછવામાં આવ્યું ત્યારે તેણે તેને તેની દુઃખદ વાર્તા કહી અને કહ્યું કે તે તેના સાથીઓથી અલગ થઈ ગયો હતો અને જંગલમાં એકલો પડી ગયો હતો. ઊંટની વાર્તા સાંભળીને સિંહે તેને આશ્વાસન આપ્યું અને કહ્યું, હવે તમારે ગામમાં જઈને બોજ ધોવાની કોઈ જરૂર નથી, અહીં ખુશીથી અને સ્વેચ્છાએ જીવો, તમને કોઈ કંઈ કહેશે નહીં. સિંહનો વિશ્વાસ મળતાં ઊંટ જંગલમાં ખુશીથી ભટકવા લાગ્યો. યોગાનુયોગ એ હતો કે થોડા દિવસો પછી એક નશામાં ધૂત હાથી પણ તે જંગલમાં આવ્યો. તેના નોકરોને તે હાથીથી બચાવવા સિંહને તેની સાથે લડવું પડ્યું. સિંહે તે નશામાં ધૂત હાથી પર વિજય મેળવ્યો, પરંતુ હાથીએ પણ એક વખત સિંહને તેની થડમાં લપેટીને એવી રીતે ફેંકી દીધો કે તેના શરીરના તમામ અંગો હલી ગયા હતા અને તે એટલો ઘાયલ થયો હતો કે તે શિકાર પણ કરી શકતો ન હતો. ભૂખે મરવાની આરે સમાચાર આવ્યા છે. તેના પર નિર્ભર તેના નોકરો પણ ખોરાકની ચિંતા કરવા લાગ્યા. એક દિવસ સિંહે તે બધા નોકરોને બોલાવ્યા અને કહ્યું, મિત્રો, હું ખૂબ જ ઘાયલ છું. હવે મારામાં એટલી તાકાત નથી કે કોઈનો શિકાર કરી શકું. તમે કોઈ પ્રાણીને ઘેરી લો અને તેને અહીં લાવો, હું તેને મારીને મારી ભૂખ સંતોષીશ. લોકો પણ ભરાઈ જશે. સિંહની વાત સાંભળીને તેના સેવકો શિકારની શોધમાં નીકળ્યા. ઘણી કોશિશ કરવા છતાં પણ તેઓને કોઈ શિકાર ન મળ્યો. પછી કાગડો અને શિયાળ એકબીજાની ચર્ચા કરવા લાગ્યા. શિયાળ બોલ્યો, ભાઈ, કાગડા, અહીં તહીં ભટકવાનો કોઈ ફાયદો નથી. આ ઊંટને મારીને તમારી ભૂખ કેમ નથી સંતોષાય? શિયાળ બોલ્યો, ચિંતા ન કરો, હું કોઈ રસ્તો શોધી લઈશ કે માસ્ટર તેને મારવા માટે રાજી થઈ જાય. હું હમણાં જ જઈશ અને માસ્ટર સાથે વાત કરીશ. ત્યારે શિયાળ સિંહ પાસે ગયો અને કહ્યું, માસ્ટર, અમે જંગલમાં પૂરેપૂરી શોધ કરી છે પણ કોઈ પ્રાણી મળ્યું નથી. જો તમે પરવાનગી આપો તો અમે આ ઊંટને મારીને અમારી ભૂખ મિટાવી શકીશું. શિયાળની વાત સાંભળીને સિંહ ગુસ્સે થયો અને બોલ્યો, અરે પાપી, જો તારા મોંમાંથી આવી વાત ફરી આવશે તો હું તારો જીવ લઈ લઈશ. મને ખબર નથી કે મેં તેને રોગપ્રતિકારક શક્તિ આપી છે. શિયાળે નમ્રતાથી કહ્યું, માતાજી, હું તમને તમારું વચન તોડવાનું નથી કહેતો, તમે પોતે જ તેને મારશો નહીં, પરંતુ જો તે પોતે જ તમારી સેવામાં પોતાનું જીવન અર્પણ કરે તો તેને મારવામાં કોઈ નુકસાન નથી. સિંહે શંકા સાથે કહ્યું, પણ આ કેવી રીતે શક્ય છે? તે શા માટે પોતાનો જીવ જોખમમાં મૂકશે? પછી શિયાળે સિંહને તેનો ઉપાય સંભળાવ્યો. આ સાંભળીને સિંહે કહ્યું, જો તમે આવું માનતા હોવ તો મને કોઈ વાંધો નથી.
સિંહનું આશ્વાસન મળતાં જ શિયાળ તેના બીજા સાથીઓ પાસે આવ્યો અને કહ્યું, મેં માસ્ટરની સંમતિ લીધી છે. તેમને મારી યોજના સામે કોઈ વાંધો નથી. હવે તમે બધા મારી યોજના સાંભળો. અમે બધા ઊંટ લઈને સ્વામી પાસે જઈશું અને એક પછી એક અમે સ્વામીને અર્પણ કરીશું, જેથી તે આપણામાંથી એક ખાઈને પોતાની ભૂખ સંતોષી શકે, પણ સ્વામી એવું નહીં કરે. જે ઊંટ આપણને જોશે તે પોતે પણ એવું વિચારીને અર્પણ કરશે કે જો ધણીએ તેના કોઈ નોકર પાસેથી ભોજન ન લીધું હોય તો તે મને પણ સ્વીકારશે નહીં. તે સ્વામીને પોતાની જાતને અર્પણ કરશે કે તરત જ આપણે બધા તેમના પર ઝૂકીશું અને સ્વામી સહિત દરેકની ભૂખ સંતોષાશે. યોજના મુજબ તેઓ ઊંટ સાથે સિંહ પાસે પહોંચ્યા. સૌ પ્રથમ કાગડાએ પોતાની જાતને આગળ કરી અને કહ્યું, ગુરુજી, હું તમારી સ્થિતિ સહન કરી શકતો નથી. કૃપા કરીને મને ખાઈને તમારો જીવ બચાવો જેથી મને મારા માલિકની સેવાના બદલામાં સ્વતંત્રતા મળે. તે જ સમયે શિયાળે કાગડાને અટકાવ્યો અને કહ્યું, દોસ્ત, તું બહુ નાનો છે, તારા માંસથી ધણીનું પેટ નહીં ભરાય, ઉલટું તેના પર પ્રાણીની હત્યાનો આરોપ લાગશે. તમે તમારા પ્રભુ પ્રત્યેની તમારી ભક્તિ બતાવીને તમારું ઋણ ચૂકવ્યું છે. હવે તમે અહીંથી ચાલ્યા જાઓ, જેથી હું મારી જાતને સ્વામીની સેવામાં અર્પણ કરી શકું. આ સાંભળીને કાગડો સિંહથી દૂર ખસી ગયો. પછી શિયાળ સિંહની સામે આવ્યો અને બોલ્યો, સ્વામી, આજે મારું ભોજન બનાવીને તમારી ભૂખ સંતોષો. જો તમે આમ કરશો તો હું સ્વર્ગમાં જવાનો હકદાર બનીશ. કારણ કે એવી માન્યતા છે કે નોકરનું શરીર માલિકના તાબામાં છે. આ કહીને જ્યારે શિયાળ તેનું શરીર અર્પણ કરવા માંગતો હતો, ત્યારે ચિત્તાએ તેને હટાવીને કહ્યું, દોસ્ત, તું પણ ખૂબ નાનો છે, પછી તારા નખ ખૂબ ઝેરી છે. એવું કહેવાય છે કે જે તમારું ભોજન ખાય છે તેને ઝેર થઈ જશે. એટલા માટે તમે ખાવા લાયક નથી. હું મારું શરીર મારા ગુરુને અર્પણ કરીશ. મારા ભોજનથી તેની ભૂખ પણ સંતોષાશે અને મને પુણ્ય લાભ પણ મળશે. પરંતુ સિંહે તરત જ તેનું ભોજન લેવાની ના પાડી અને કહ્યું, તમે મારા પોતાના ભાઈ છો, પોતાના લોકોને મારવામાં સારું છે. સિંહને ચિત્તાનું માંસ ખાવાની ના પાડતો જોઈને ઊંટે વિચાર્યું, માલિક તેના નોકરોને નુકસાન પહોંચાડવા માંગતા નથી, તેથી જ તેણે તે બધાને નકારી કાઢ્યા. શા માટે હું પણ તેને મારું શરીર અર્પણ ન કરું? જો હું આ નહીં કરું તો હું કૃતજ્ઞ કહેવાઈશ. જ્યારે ધણી બીજા નોકરો પાસેથી ભોજન સ્વીકારતો ન હતો, ત્યારે તે મને મારતો પણ નહોતો. આમ વિચારીને ઊંટે પોતાનું શરીર સિંહની સામે રજૂ કર્યું. પછી સિંહના સંકેત પર શિયાળ, કાગડા, વાઘ વગેરે બધાએ તેના પર હુમલો કર્યો અને તેને મારીને બધાએ પોતાની ભૂખ મિટાવી. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.